કરવો નહીં. એમાં જે વિશ્વાસ કરે એ મનુષ્ય હંમેશા દુઃખી રહે છે. એટલે કેમ કે એની વાણી તો સારી હોય છે. સુધામયમ વચો યાભ્યામ કામિનામ રસવર્ધનમ હૃદયમ સુરધારાભમ પ્રિયકો નામ યોષિતામ. કે જે બગડેલી સ્ત્રીઓ હોય, અસંસ્કારી હોય, એના મન હંમેશા બોલે કઈ ને ચાલે કઈ એટલે પોતે દુઃખી થાય ને બીજાને દુઃખી કરે. તો ધુંધીકારી મહાનમાં તો પ્રેત થયો. એક દિવસ એનો ભાઈ જે છે એને જોયું ગોકર્ણે, તો સકૃત ઇન્દ્ર સકૃત અગ્નિ પુનશ્ચ પુરુષો ભવત વેપરીત્યમિદં દૃષ્ટવા ગોકર્ણો ધૈર્ય સંયુતા. ગોકર્ણે જોયું ક્યારેક ઇન્દ્ર બને છે ને કે અગ્નિ બને છે ને ક્યારેક પુરુષ બને છે ને ક્યારેક સ્ત્રી બને છે. તો નોખા નોખા વેશ ધારણ કરીને જ્યાં નીકળે છે એટલે ગોકર્ણે કહ્યું કે ભાઈ તું કોણ છો? ગોકર્ણ ઉવાચ કસ્ત્વમ ગુપ્તતરો રાત્રો કુતો યાતો દશામિમામ કિમ વા પ્રેત વિષા પિશાચો વા રાક્ષસો અશીતિ સંસન. કે તું પ્રેત છો કે રાક્ષસ છો, ભૂત છો, કોણ છો? તું બતાય આવી તારી ગતિ કેમ થઈ? તારે સુતજી કહેવા લાગ્યા, એ જે મહાન પાપી જે જીવ એ કહેવા લાગ્યો પ્રેત ઉવાચ અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામત સ્વકીયે નૈવ પદોષેન બ્રહ્મત્વમ નાશિતમ મયા. ધુંધુકારી કહે છે કે હું તારો ભાઈ છું અને મેં પાપ કરીને મારું બ્રહ્મત્વ મેં બગાડી દીધું છે. બ્રાહ્મણનો બાળક હતો પણ હું તો મહાન ભોગી થઈને પાપી. બધા ભગવાનના બાળકો છે. બધા શું છે બોલો? કોઈ પણ પાપી હોય, અપાપી હોય, ઊંચા હોય નીચા હોય, પણ બધા ભગવાનના બાળક. તો ભગવાનના બાળકમાંથી ભિખારી કેમ થયા, પાપી કેમ થયા? કે ભગવાનને ભૂલ્યા ને ઊંધે રસ્તે ચાલ્યા. અમદાવાદનો એક મિલ માલિકનો છોકરો હતો. એ છોકરો મુંબઈ માલ ખરીદવા માટે ગયો. તો માલ ખરીદવાને બદલે જુગાર રમવા આપે છે. જુગાર રમવા ગયો તો લાખો રૂપિયા લઈને ગયો તો હારી ગયો. પછી હગાવાલાને ત્યાંથી લાખો રૂપિયા લઈ આવ્યો. મારે માલ ખરીદવો છે, હું મેલો આવ્યો છે, મારે પૈસા જોઈએ છે. એના પિતાને અમદાવાદ વાળા લોકોએ ફોન કર્યા હતા કે એને જરૂર હોત માલ લેવા, આપો પૈસા. તો લોકોએ આપ્યા પૈસા. બીજે દી જુગાર રમ્યો એ હારી ગયો. એટલે હવે શું કરવું? ઘરના ગયા અને મહેમાનના હગાવાલાને લીધા એ ગયા. પછી વિચાર કર્યો કે હીરા બજારમાં જાઓ ને બે ચાર પડીકા ચોરી લાવો તો પાછો ધંધો મારો ચાલુ થાય. એટલે ચોરી કરવા ગઈ. તો ચોરને ચોરી કરતા આવડ્યા, શેઠના છોકરાને ચોરી કરતા ના આવડી. એટલે ચોરી કરતા પકડાઈ ગયો રંગે હાથે. એટલે જેલ ભેગો થયો. હવે શું કરે બોલો? શેઠનો છોકરો નામ હતું પણ ચોરીમાં નામ એનું. તો કેમ કે ઊંધે રસ્તે ચાલ્યો, માલ ખરીદવાને બદલે જુગાર રમવા બેસી ગયો. એમ આયે થે હરિભજન કો. આ જીવ જન્મ્યો તો ભજન કરવા આવ્યો હતો, કરવા શું લાગી ગયો? કે ચોરી, જારી, વ્યસન ને વ્યભિચાર. અમેરિકામાં ઘણા લોકો જેલમાં પડ્યા હોય કે ભાઈ ઇન્ડિયા ત્યાં શું કામ આવ્યા? તો કમાવા. તો કમાવાનું બદલે અહીં કેમ પડી ગયા હતા? કે ડ્રગનો ધંધો કરવા લાગ્યા ને આ કરવા લાગ્યા ને ઓલું કરવા લાગ્યા. તો ખોટું કરવા જાય તો ગમે તે દેશમાં જાય શું થાય બોલો? દુઃખી થાય. એમ તમે ગમે તે જન્મમાં આવ્યો પણ ખોટું કરશો તો દુઃખી. એટલે આ મોંઘો માનવ જન્મ મળ્યો છે તો ખોટું કરવાનું છોડીને સાચું કરવા લાગી જાઓ. પારકો લેવાને બદલે પોતાનું લેવા લાગી જાઓ. બ્રહ્માનંદ લેવાનો લાગે છે, એમાં દોષ નથી. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતા. કે જેનો આનંદ લેવામાં પાપ ન લાગે, મોહ ના થાય, વાસના ના થાય, જન્મ ન રહે, મરણ ના રહે, એવું બ્રહ્માનંદ સુખ લ્યો ને તો કોઈથી દુઃખ આવે છે. પણ આ તો એવું સુખ લે ઘડીક સુખ ને પાછળથી થોડી વાર મોહ ને વશ થઈને આનંદ આવે ને પાછળથી નકરું દુઃખ દુઃખ ને. એટલે ખોટામાં ખોવાઈ જશો તો દુઃખ ના દરિયા ઉભરાશે. જન્મ મરણના ફેરામાં પડીને જીવ ઘણો ઘણો ગભરાશે. તો બધા ભગવાનના બાળક છે. એટલે આ કહે છે કે હું બ્રાહ્મણનો પુત્ર પણ મેં મારા કર્મને બ્રહ્મત્વમ નાશિતમ. મેં મારું બ્રહ્મ પણ ખોઈ બેઠો હું. તો હવે મારા કર્મને નાસ્તી સંખ્યા મેં, કે મારા કર્મની કોઈ સંખ્યા નથી. એટલા માટે મને આમાંથી બચાવવાનો કઈ ઉપાય કરો. તો ગોકર્ણ કે તારે માટે હું ગયામાં શ્રાદ્ધ કરી આવ્યો છું, હજી કેમ તારું કલ્યાણ ન થયું? કે મારા એટલા પાપ વધી ગયા છે ને ગયામાં 100 વાર સ્નાન શ્રાદ્ધ કરો તો મટે એવા. કોઈક એવો બીજો ઉપાય ખોદો કે જેમ એવું અંધારું હોય, નાની બેટરી લાવો તો અંધારું જાય જ, પણ સારો પ્રકાશ એવો કરો કે જે અંધકારને દૂર કરે.
ત્યારે એને કહ્યું ભાઈ સારું તારા થાનમાં તો જા, હું પછી વિચાર કરીને કંઈ કરું. એટલે ગોકર્ણ આખી રાત વિચાર કર્યો. પછી ઘણા લોકોને પૂછ્યું. છેલ્લે એને ભગવાન સૂર્યને ઉપસ્થાન કર્યું. સૂર્ય ભગવાનને પૂછ્યું તો સૂર્ય ભગવાને કહ્યું કે તું સત્કર્મ કર અને શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાસનં કુરુ ઇતિ સૂર્ય વચ સર્વૈ ધર્મ રૂપમ તુ વિશ્રુતમ. શ્રીમદ ભાગવતની કથા જો તું સંભળાવીશ તો એનો પેટનો ઉદ્ધાર થશે. એટલા માટે ગોકર્ણે પછી સપ્તાહ શ્રવણ કરાવી અને 7 ગાંઠ વાળો જે વાહડો હતો એમાં એને પૂરી દીધો. એક એક કથા એક દી સાંભળતા સાંભળતા એક એક ગાંઠ તૂટતી ગઈ અને એનો પ્રેતનો ઉદ્ધાર થયો અને એ સશરીરે ભગવાનની ત્યાં જવા તૈયાર થયો. બધા લોકો પૂછ્યું કે એને ભાગવત સાંભળી એનો કલ્યાણ થયું, બીજાનું કેમ ના થયું? તો કે એને શ્રવણ કર્યું, અરે મનન પણ કર્યું ને જીવનમાં ઉતાર્યું એટલે એનું કલ્યાણ. તો કથા સાંભળવાથી નહીં પણ અંદર ઉતારવાથી લાભ થાય છે. એકલા સાંભળવાથી પાપ જાય ને અંદર ઉતારવાથી ત્રિવિધના તાપ પણ. શ્રુતમ હરતી પાપાની, શ્રવણ કરવા માત્રથી તો પાપ દૂર થાય અને સાંભળીને જો સમજી જાય તો ત્રિવિધિના તાપ મટી જાય. એટલે જન્મ મરણ મટી જાય, ગર્ભના દુઃખો મટી જાય, કોઈ દી કાગડા કૂતરા વાંદરામાં જવું જ ન પડે. પરમ સુખ થાય સમજવાથી. એટલે સાંભળવું નારે હારે સમજવું. એટલે સાંભળ શુદ્ધ ચિતે કરી, સમજા વિના રે સુખ નહીં જંતુને રે. સુખ રહ્યું છે સમજણમાં. સમજો તો તમે આનંદરૂપ છો, તમે બ્રહ્મરૂપ છો, તમે મુક્ત છો, તમે આનંદના ભંડાર છો. અને ન સમજે જગતમાં ભટકીને મર્યા છે, મરે છે ને આગળ પણ મરવાનું. એટલા માટે સમજાય એને લીધો સાર ગાફલ નર તો ખાસે માર. મંદય ભાગી મૂર્ખ નરને સમજણ આવે ક્યાંથી જોને. પણ જે મંદ ભાગી હોય છે, મૂર્ખ હોય છે, એને સંતો ઘણું સમજાવે છતાં જીવો અંદર સમજીને રહેતા નથી. તો કહે છે કે એને કલ્યાણ થાય તો ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. કે આ ભાગવતની કથા એટલી ધન્ય છે, ઉત્તમ છે કે પ્રેત થયેલાનો પણ ઉદ્ધાર કરે તો જીવતાનો કરે. એમાં કહેવાનું શું છે? પણ એ રીતે એને લગ્નથી સાંભળવું જોઈએ, પ્રેમથી એમાં નિષ્ઠા કેળવવી જોઈએ કે મારે આમાંથી છૂટવું છે. પ્રેતે હું કહ્યું કે તમે મને આમાંથી મારો ઉદ્ધાર કરો. એમ જીવોએ પણ લગ્ન લાગવી છે, ગુરુની પાસે જઈને કહેવું છે કે મારો આમાંથી ઉદ્ધાર. ગુરુ મુક્ત થવાનો અપૂર્વ માર્ગ બતલાવજો રે. ગુરુ મુક્ત થવાનો ગંડુ બની બહુકાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો. કે મેં અનેક પ્રકારના ભોગોમાં જિંદગી વિતાવી પણ હવે મારા આત્માનું કલ્યાણ થાય એવો માર્ગ બતાવો. તો સદગુરુ એને માર્ગ બતાવે ત્યારે જીવના આત્માના કલ્યાણનો ભાગીદાર બને. એટલે જેમ એને તાલાવેલી લાગી એમ જીવને એને જાણવાની તાલાવેલી લાગવી જોઈએ. પછી કે છે આ ગ્રંથ જો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે તો વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે શાસ્ત્ર કર્માણી સપ્તાહ શ્રવણે કૃતે. 7 દિવસ જે ભાગવતની કથા પ્રેમથી સાંભળે છે એને વિદ્યતે હૃદય ગ્રંથિ, કે એને હૃદયની બધી ગાંઠો છૂટી જાય. તો હૃદયમાં ગાંઠ પડી છે જડ અને ચેતનની. જડ અને જે જડ શરીર છે ને એને જીવો હું માને છે, ચેતન માને છે. અને જે પારકું છે એ પોતાનું માને છે ને પોતાનું એ પારકું. પરમાત્મા પોતાના છે પણ જીવ શું કહે છે બોલો? ભગવાનનું કામ પડે કે આપણે પારકામાં હું ધમાલ કરવી, આપણે ઘરે ન કરીને મંદિરે ધમાલ કરવી તો આપણે ઘરના છોકરા ઘંટી છાટે ને ત્યાં દેવું મંદિરમાં કે છે. તો ઘરના કોણ નક્કી કરો? કોણ ઘરના? તમને બનાવ્યા કોને? બન્યા છે એમાંથી રોસો કોને આધારે અને જવાના ક્યાં છે? ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો તપાસ કરને. તો બધાનો આત્મા પરમાત્માનો અંશ છે. ક્યાંથી આવ્યા બોલો? પરમાત્માનો. એટલે પરમાત્માથી આવ્યા તો રહેશે કોને આધારે? કે તારે આધારે અમે જીવીએ ને કઈ તારે આધારે બાંધ્યા પ્રાણ રે આવેલ આશા ભર્યા. અને જીવે છે જીવ પરમાત્માથી અને છેલ્લે જવાનો ક્યાં? એક દિન જાવું હરિના ધામમાં
ચેતીને ચાલો સંસારમાં એક દિન જાવું હરીના. તો પોતાનું કોણ થયું? પણ જેવો પોતાનાને પારકા સમજે છે, પારકાને એનું નામ છે હૃદયની ગ્રંથિ પડી ગઈ, ઘોટી આંટવી પડી ગઈ, અને એમાં જીવો ઊંધે ઊંધે રસ્તે જવાનું હોય, ઉગમનું નાલવા લાગે આથમનું, પછી ક્યારે પૂરું થાય? એમ સત્યને જવાના બદલે અસત્યમાં ચાલે છે, પોતાને ત્યાં જવાના બદલે પારકામાં ચાલે છે. એટલે આ હૃદયમાં એવી ગાંઠો ઊંધી ઊંધી પડી ગઈ છે, એટલે જીવો એમાંથી મુક્ત થતા. પણ જો ભાગવતને શ્રદ્ધાપૂર્વક સાંભળે તો વિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની અંદર જડ ચેતનની ગાંઠ છે ને એ નીકળી જાય. એટલે વારવાર એ સાંભળો કે હું શરીર નથી, શરીર મારું નથી, હું આત્મા છું, પરમાત્મા મારા. તો ધીરે ધીરે તમારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષની ગાંઠો છૂટતી જાય. ધ્યાનથી બરોબર સાંભળો, એકાદ ગાંઠ છોડવાનો અભ્યાસ કરો. પહેલો દિવસ છે ને શું છે બોલો? તો પહેલી ગાંઠ હોય છે કામની, એટલે ઈચ્છાઓની છે નહીં બોલો? છોડવી છે ને બોલો? કોને કોને છોડી? આંગળી ઊંચી કરો જઈ. થોડા છે, બહુ જાજા નહીં, વાંધો નહીં. બીજા ભલે પડ્યા કઈ વાંધો, અમને સુરત ની હવા ભલે ખાતા, હીરામાં મજા આવે છે ને એટલે હમણાં રહ્યા. તકલીફ પડે તાર કરજો કઈ. તો ધ્યાનથી સાંભળો, જેને પસાર થઈ ગયા ને એ તો તૈયાર થાય, બીજા ભલે મોજ મજા કરી લેતા. થાકશે તારે મળે આવશે. હવે જયારે દુઃખના દાડા પ્રભુ ત્યારે યાદ આવે છે, પડે જયારે પેટમાં ખાડા પ્રભુ ત્યારે યાદ આવે છે. ક્યારે ભગવાન યાદ આવે બોલો? દવાખાને આયા કરતા હોય ત્યારે હે ભગવાન હવે ક્યાંય લેતો. બહુ ગરડા થાય, ઢીલા ટાંટિયા પડી જાય, છોકરા કયું માને નહીં, ત્યારે કે હે ભગવાન હવે અહીંથી તું લઈ લેતો. તો ત્યારે ભગવાન સાંભળે, ત્યારે ડોક્ટરને કહેતો કે મને અહીંથી ગોળી ખવડાવી દો થારું. કોઈ ડોક્ટરને નહીં કેવું, કે છે જીવતા રાખો થારો, એમ કે રોગ મટાડો થારો, પણ મરવાનું હોય ત્યારે કોને સંભાળે? ડોક્ટર એમ નથી કહેતા કે ઇન્જેક્શન એવું દઈ દો હું મરી જાઉં. કોઈ છોકરાને નથી કહેતો ઝેર પાઈ દે હું મરી જાઉં, કે છે કોઈ? પણ છેલ્લે શું કે છે? મનમાં કહે છે ભગવાન, હે ભગવાન હવે આમાંથી તું ક્યાંય લેતો. કેમ કે દુઃખ આવે ત્યારે જ ભગવાન યાદ આવે છે. સુખ મેં સાંભળે સુંદરી ને દુઃખ મેં સાંભળે રામ. એ સુખમાં તો ભોગો સાંભળે છે, અને દુઃખ આવે ત્યારે ભગવાન સાંભળે. દુઃખ મેં સ્મરણ સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સ્મરણ કરે તો દુઃખ કાહે કો હોય. જો હંમેશા સુખમાં સ્મરણ કરો હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, તો બોલો એમાં દુઃખ આવે ક્યારે? પણ જીવ તો સુખમાં નહીં, દુઃખને જ માને, શરીરને હું માને, એટલે પછી દુઃખ આવ્યા જ કરવાના છે. દુઃખ મારો એટલે દુઃખ જ આવે ને. તો ખાસ કરીને યાદ રાખો, મનુષ્યને આત્મકલ્યાણ કરવા માટે હંમેશા સંકલ્પ કરવો જોઈએ. તો એક કામની ગાંઠ છોડવા માટે પહેલાથી શ્રવણ કરો. ભાગવતે તમને સમજાવે છે કે ભગવાન સિવાય કોઈ સાચું નથી. શું શીખવાડશે બોલો? અને તમારે મેળે શીખવું છે કે નહીં? પહેલા નક્કી શીખવું હોય શીખો. કારણ સત્ય છે ને કાર્ય જેમ પાણી સાચું છે ને પરપોટો એટલું સમજાય છે કે એ નહીં સમજાતું બોલો? પછી નહીં માનો ને તો પછી તો તમે માર ખાવાના છો ને. સમજ્યા છતાં ન માને તો પછી શું થવાનું? કોઈ ખાડો હોય છતાં સમજીને ખાડામાં પડે તો કોણ કાઢવાનું? એમ ગુરુ તો તમને સમજણ આપે, પણ સમજણને નહીં ઉતારો, નહીં માનો તો પછી માર ખાવાના, ગોથા ખાવાના. એટલે પેલા નક્કી કરો આ જગતનું મૂળ કારણ કોણ, શેમાંથી બન્યા? તો ભાગવત સાંભળ્યા પછી તમને ખબર, એટલે વિશ્વોત્પત્તિ આદિ હેતવે. તમે પહેલા જ મંત્રમાં સાંભળો કે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ જેના થાય એનું નામ પરમાત્મા. તો પરમાત્મા સત્ય છે ને જગત. હવે ખોટામાં સુખ હોય, ખાંચામાં સુખ હોય. ખોટાની ઈચ્છા કરવી, ખાંચાની કરવી. તો બોલો સત્ય તમારી પાસે છે કે નહીં? ચૈતન્ય તમારી પાસે છે કે નહીં? આનંદ તમારી પાસે છે? જો આ કથા દ્વારા શીખી જાય હું સત્ય સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, બ્રહ્મ સ્વરૂપ છું, અને બ્રહ્મ સિવાય બધું ખોટું છે, બ્રહ્મ સિવાય બધું જડ છે, બ્રહ્મ સિવાય બધું દુઃખરૂપ છે, બ્રહ્મ સિવાય કઈ જગત સાચું છે જ નહીં, તો શેની ઈચ્છા કરો? દુઃખની કરો? તો સમજો માણસ શું નથી કરતા બોલો? ઈચ્છાઓ કરતા નથી, એટલે કામ રૂપી ગાંઠ એની છૂટી જાય છે. ઈચ્છા ટળી રે ઇન્દ્ર લોકની, અજ પદને કૈલાસ, નહીં રે વૈકુંઠ નિવાસના, ભાળ્યો બ્રહ્મા વિલાસ, સાંભળ શુદ્ધ ચિતે કરી. મુને ભાષો છે બ્રહ્મા. જો તમને બ્રહ્માકાર વૃત્તિ છે, બધું બ્રહ્મ જ છે, તો પછી એની ઈચ્છા કરો.
બ્રહ્મ સિવાય બધું ખોટું છે, બ્રહ્મ સિવાય બધું દુઃખરૂપ છે, બ્રહ્મ સિવાય બધું પારકું છે, તો શેની ઈચ્છા કરો? તો જો સમજી જાય તો કામના તમારી, અને કામનાનો તો ક્રોધ હું કામ થાય? એટલે ક્રોધ થાય છે ને માટે થાય, કામાત ક્રોધો બી જાય તે, કે જેટલી જાજી કામના હોય, ઘરમાં મારી પત્ની આમ કરતી નથી, છોકરો કયું માનતો નથી, મારો આમ ધંધો સંભાળતો નથી, મારો, એટલે ક્રોધ ઉત્પન્ન. આ તમે મારો ને હારો કર્યો ત્યારે ક્રોધ થયો ને, પણ ભગવાન સિવાય કોઈ સાચું છે જ નહીં, બધું દુનિયામાં આમનામ પડ્યું રહેવાનું છે, કઈ હારે આવ્યું નથી ને. એટલા માટે ઈચ્છા જ અંદરથી છોડી દેવી, કામના ત્યાગ કરો તો તમામ પ્રકારના સુખો પ્રાપ્ત. એટલે ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન કે વિહાય કામાન સર્વાન પુમાન સરતે નિષ્પ્રિય નિર્મમો નિરહંકાર સશાંતિ મધિ ગચ્છતિ. તમારે શાંતિ જોઈએ છે, અશાંતિ જોઈએ છે? વૈભવ સુખ માટે, શાંતિ માટે લ્યો છો, દુઃખી થવા લ્યો છો? શું લેવા લ્યો છો? શાંતિ માટે દુઃખ જોઈએ છે? શાંતિ. અને પછી ઈચ્છાઓ કરીને, તો ઈચ્છા વગર વૈભવ આવે તો ભલે આવે, પણ ઈચ્છા કરીને લેશો તો એ વૈભવ તમને સુખને બદલે. ગોકર્ણની કથા સાંભળી રહ્યા છો ને, એમાં એ જ છે. પુત્ર એમનામ આવે તો કઈ નહીં, કર્મ મોત આવે, પણ પરાણે લીધો ને એટલે દુઃખ દેવા વાળો. એટલે જે વસ્તુ જરૂર ન હોય ને લ્યો ને, એ તમને ભોજન પચતું ને પરાણે ખાઓ તો તે ભોજન શું કરે? અપછો કરીને પેટ બગાડે. એમ જે તમારા કર્મમાં છે, તમારી અંદર છે, સાચું છે તમારી પાસે, ચૈતન્ય તમારી પાસે, આનંદ તમારી પાસે, ભગવાન તમારી પાસે, છતાં તમે એને છોડીને બીજું લેવા જાઓ, શું થાય? કે સાચું પાણી છોડીને જાંજવાનું જળ લેવા જાઓ તો. એટલે પ્રભુ છોડી પૈસામાં ધાયો, દુનિયામાં કેવાયો ડાયો, ખોટું ડાપણ ખવરાવશે માર, ભજનમાં આવો નર ને નાર, જીવનનો કરવા બેડો પાર, ભજનમાં આવો નર ને નાર. ક્યાં જીવો જગતમાં આવી અને વારવાર સંસારના જન્મ મરણના ચક્કરમાં વારવાર ભટકી રહ્યો છે, તો હું કામ ભટક્યો છે? કામનાને લઈ. શેને લઈને? એટલા માટે કહે છે કામ ક્રોધ લોભ ની ગાંઠોમાંથી પહેલી કામની ગાંઠ છોડો. જો ભાગવતને શ્રદ્ધાથી સાંભળશો તો તમારી બધી કામના ધીરે ધીરે છૂટતી જશે. ભગવાન કૃષ્ણ સ્વયં પોતાના કુળનો સંહાર કરાયો. શું કર્યો બોલો? બધાને તો માર્યા, બધાને તો એલા કર્યા, પણ પોતાના કુળનો પણ એને સંહાર કરાયો. કેમ કે આ બધું હશે ત્યાં સુધી મોહ મમતા રહેશે, ત્યાં સુધી આમાં નામાં જંજાળમાં. એટલા માટે મનુષ્યને ધીરે ધીરે બધી કામના છોડતી રહેવી જોઈએ, કે મનની કામના મેલીને રહે પ્રભુમાં મસ્તાન, પ્રેમથી પલ પલમાં ધરે રૂડું પ્રભુજીનું ધ્યાન, શાંતિ મળે તેને શાશ્વતી. પ્રહલાદને ભગવાન જ્યારે મળ્યા તો ભગવાને પ્રહલાદને કહ્યું તું વરદાન માગ. તો પહેલા જ કહેવા કે ભગવાન આ તમારા જેટલા વિષયો આપ્યા છે ને એ શાંતિથી રહેવા દેતા, હવે વધારે માગો તો ભક્તિ જ નહીં થવા દે. કે શું કરે છે કે જીવ્ય કતો સુત વિકર્ષતિ માં વિતૃપ્તા શિષ્ણોન્યતત્વ ગદુરમ શ્રવણમ કુતશ્ચિત ગ્રહાણોન્યત સ્વપલદિક ક્વચ કર્મ શક્તિ ભવ્ય સપત્ન એવગેહ પતિંગ લુનંતે. પહેલા જ કહે છે એ ભગવાન આ જીવ એક તરફ ખાવા માટે લઈ જાય, પછી કાન ગાના સાંભળવા બીજી તરફ ખેંચી જાય, અને નાક જે સૂંઘવા માટે ત્રીજી તરફ લઈ જાય, પેટ જે છે બીજે ખાવા માટે બીજે ભગ્યા કરે. આમ બધી ઇન્દ્રિયો નોખી નોખી તરફ ખેંચે. તો જેમ એક માણસને ઘણી સ્ત્રીઓ હોય ખેંચાયા કરે, તો એવી રીતે કે હું આ વિષયોથી દુઃખી થઈ ગયો છું. તન્મે તુનાદિ ગૃહ મેદિ સુખમ હિ તુચ્છમ કંડુ યનેન કર્યો રીવ દુઃખ દુઃખમ. કે આ બધા ભોગો તો દુઃખ દેવા વાળા છે. એટલે હે ભગવાન, હવે તમે મળ્યા તો તમારાથી વધારે કઈ દુનિયામાં હારું. તમે સત્યમ શિવમ સુંદરમ છો, તમે પૂર્ણ છો, તમે પુરુષોત્તમ છો, તમે જગતના કરતા છો, પાલન કરતા છો, બ્રહ્માનંદ સ્વરૂપ છો, પૂર્ણાનંદ રૂપ છો. તો હવે તમે મળ્યા પછી મારે કાંઈ પણ જોતું નથી. પણ ભગવાન કે હું આવ્યો એટલે ન દઉં તો પછી મારું નામ લોકો બદનામ કરે, કઈ દીધું નહીં કે છે, એટલે મારે તો તને દેવું જ છે કે છે. તો પહેલા જ કે સારું ભગવાન દેવું હોય તો જો પહેલા જ માગે ધ્યાનથી સાંભળો. કામાનામ હૃદય સંગ્રહ ભવતત્તુ વૃણે વરમ. પહેલા તો કહીએ ભગવાન વરદાન દેવું તો એવું આપો કે મારા મનમાં માગવાની કામના જ ના થાય, ઈચ્છા જ ના થાય. શું કીધું બોલો?
મનમાં કાંઈ લેવાની ઈચ્છા ન થાય, વાસના ન રહે, એવો વરદાન આપો. તો શું મટાડવાનું કઈ બોલો? જો બાળે વાસના બીજ ટળે દેહ ધરવી રે. જો કામના મટાડો, વાસના મટાડો તો જ જન્મ મરણના ફેરા મટે. નકર પછી જન્મો ને મરો, જન્મો ને મરો, જન્મો ને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. તો હવે ધ્યાનથી યાદ રાખો, ફરીને એકવાર દોહરાઈ દો. જેમ કે બીજું બધું પડ્યું રહેશે વાંધો નહીં, પણ એક ગાંઠ તોડતા જાઓ રોજે રોજ. પહેલી ગાંઠ કઈ બતાવી? કામની. કઈ બોલો? તો કામને માટે પહેલામાં પહેલા ઈચ્છા. કામ એટલે ઈચ્છાઓ. તો કેટલી ઈચ્છાઓ છે બોલો? જેટલી આ જગતના પદાર્થો એટલી ઈચ્છાઓ છે. કોઈને બંગલાની, કોઈ છોકરાની, કોઈને પત્નીની, કોઈને મોટું થવાની, કોઈને દુનિયાની. આ ચારેય પ્રકારના પદાર્થો ઈચ્છા છે. પણ સુખને માટે છે કે દુઃખને? વિભાગ પાડો પહેલા. શેની માટે છે બોલો? સુખ જો એક દુઃખ, તો એ પેલા વિભાગ પાડો કે દુઃખ આવે ઈચ્છા કરાય કે ન કરાય? કરાય. તો પેલા એ પાકું કરો. શેમાં શેમાં દુઃખ છે ને શેમાં શેમાં? તો જળમાં શું છે? સુખ છે કે દુઃખ છે બોલો? દુઃખ છે. અને ચેતનમાં, સત્યમાં સુખ છે કે અસત્યમાં સુખ છે? સત્યમાં. તો તમારો આત્મા સચ્ચિત અને આનંદ છે. તો સત્ય તમારી પાસે, ચૈતન્ય તમારી પાસે, આનંદ તમારી પાસે. એટલું જો ગુરુ દ્વારા સમજી લ્યો, અને તમારાથી જે જુદું છે, અસત્ય છે, જડ છે અને દુઃખરૂપ છે. એટલા માટે સંતોએ કહ્યું કે સુખ રે નથી આ સંસારમાં, ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો, ભમ્યો દિવસ ને રાત, માયાનો બાંધેલ પ્રાણીઓ સમજો નહીં શુદ્ધ વાત, ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો. કે સુખ દેખાતું હોય તો મીરાબાઈ ગાયું એમ સમજો કે સંસારીનું સુખ એવું જાંજવાના નિર્જીવું, તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા. આ સંસારનું જો સુખ દેખાતો હોય તો જાંજવાના જળ જેવું છે. સુખ સ્વપ્ના જેવું સંસારનું રે, તેને જાતા ન લાગે વાર, અંત કાળે સગો નહીં કોયનું રે. કર પ્રભુ સંગાતે રડ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન, અંત કાળે સગો નહીં કોયનું રે. એક તરફ તમારે હીરાનો ઢગલો ને ડોહાનો ઢગલો હોય તો કયાની શેની ઈચ્છા કરો? તો એક તરફ સત્યમ શિવમ પરમાત્મા છે ને એક તરફ અસત જળ અને દુઃખ રૂપ છે. તો શેની ઈચ્છા કરશો? તો પરમાત્માની ઈચ્છા કરો. ને બીજી ઈચ્છા, હવે પરમાત્મા તમારી અંદર છે કે નહીં? તો મળી ગયા પછી ઈચ્છા કરવી પડે. એટલે ભગવાન મળ્યા છે એટલે ઈચ્છા છોડો, અને ભગવાન સિવાય ખોટું છે એટલે ઈચ્છા કરો. બંને તરફથી ઈચ્છા રહી નિજાનંદમાં રહો કે ઈચ્છા કરવી નહીં, આવે અને આવવા દેવું જાય. અને સત્ય કોઈ દે ચોરાવાનું નથી, સત્ય જવાનું નથી, એટલે એને હાંચવવાની ઈચ્છા નથી કરવાની જરૂર. અને ખોટાને રાખીને શું કરવું હતું? ઉડતું જાય તો સારું, ભલું થયું, ભાંગી જંજાળ સુખે બસું. પણ જીવો તો એ ખોટાને માટે આખો દી સંકલ્પો બાંધ્યા કરે, આમ કરીને આમ રાખી લો, આમ કરીને આમ કમાઈ લો, આમ કરીને આમ. એટલા માટે અંદર ખોટા ખોટા અંદર વાસનાઓ ભર્યા જ કરે, ને પછી એને ભોગવ્યા કરે, જન્મે ને મરે, જન્મે ને. એટલા માટે હૃદયની અંદર એ ગાંઠ્યો. તો જડ અને ચેતનની ગાંઠને જો જુદા પાડો, જડ જુદું છે ને ચૈતન્ય, એ ગાંઠો જો છૂટતી જાય તો તમારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહની ગાંઠો પણ તૂટતી, અને તો તમે જીવતા મુક્ત છો એવો અભ્યાસ થાય. હવે તમે નક્કી કરો તમારો આત્મા બંધાયેલો છે કે મુક્ત છે? તમે આત્મા છો કે શરીર છો? તો પેલા શરીરને ને આત્માને જુદા પાડો. શું જુદા પાડો બોલો? જીવને હું છે ને તમે કોની હારે હું રાખો છો? કેમ કે એને જુદું પાડતા આવડતું. એટલે હું પટેલ છું, હું હીરાવાળો છું, જીરાવાળો છું, ડાલડાવાળો છું, ભજીયાવાળો છું, ચોખાવાળો છું, દારૂવાળો છું. કેમ કે આ સુરતમાં બહુ શબ્દો હાલે બધા, હીરાવાળા, જીરાવાળા, ડાલડાવાળા, ભજીયાવાળા, ખમણવાળા. પણ ભગવાનવાળા કેટલા?
કોઈ જેવો પરમાત્મા વાળા થતા નથી, બધા એ જ વ્યાપાર કરે છે. ભગવાનનો વ્યાપાર કરતા કર્મન ભજન નો વ્યાપાર હરિ તારા નામનો આધાર. કર્મન ભજન નો વ્યાપારજી કે ભગવાનના બનો, ભગવાનમય બનો તો તમારે કામ ક્રોધ લોભ છૂટે, નકર તો પછી દુનિયામાં ભટકવાના છો ને. કેમ કે ઝાંઝવાના જળની ઈચ્છા પૂરી થાય? બોલો, એ કઈ મળે નહીં, ઈચ્છા કઈ પૂરી. અને ભગવાનની ઈચ્છા કરો તો ભગવાન મળેલા છે કે નથી મળેલા? બોલો, તમે મુક્ત છો કે બંધાયેલા છો? તો તમારે બધું જ તમારી પાસે છે, તો તમારી ઈચ્છા કરવાની કઈ જરૂર? તો કામ વગર ઈચ્છા વગરના જે મળે એમાં મસ્ત રહો. એટલે આશા તૃષ્ણા છોડીને હંમેશા મસ્ત થઈને રહો તો તમને દુઃખ છે નહીં, અત્યારે આ છે નહીં, આગળ આવશે પણ. અને જો આશા ઈચ્છામાં પડ્યા તો હાંસું છોડીને ખોટામાં જશો તો શું થશે? બોલો, તો દુઃખી દુઃખી ને. એટલા માટે યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ નિષેવતે ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ તત. કે ધ્રુવને છોડીને, ધ્રુવ એટલે નક્કી, અમરને અખંડને છોડીને જે ખંડિત લેવા જાય, હાચો છોડીને ખોટું લેવા જાય તો શું થાય? બોલો, તમે હાચું પાણી છોડીને ખોટું ઝાંઝવાનું પાણી જેવા દોડ્યા. હાચું પાણી કોઈ કૂતરું આવીને પી ગયું તો ખોટું તમને મળ્યું ને, હાચું હતું એક, તો બે ગયું કે ના ગયું? બોલો, એમ તમે પરમાત્માને છોડીને, આત્માને છોડીને, શરીરને ભોગને બધાને લેવા દોડો છો. એમાં પરમાત્મા તમે છોડી દો છો અને શરીરને મકાન દુકાન તો મરો તાર છૂટવાના છે ને. તો બે ગયા ને, ભગવાન તમે છોડ્યા ને જગત તો છૂટી ગયું. એટલે બે ન રહ્યા, ન મળી માયા કે ન મળ્યા. એટલે જીવ દુબધામાં દોનો ખોઈ, બંને ખોઈને બેઠો સંસારની અંદર ભટકતો ફર્યો. એટલા માટે મનની કામના મેલીને રહે પ્રભુમાં મસ્તાન, પ્રેમથી પલ પલમાં ધરે રૂડું પ્રભુજીનું ધ્યાન. કે પ્રભુ બધે છે, પ્રભુ મારામાં છે, આનંદ આનંદ ને આનંદ છે, આનંદ ને આનંદ ને આનંદ ને રે આજ વૃત્તિ પામી છે, આનંદ ને આનંદ ને આનંદ ને રે આજ વૃત્તિ પામી છે, આનંદ ને મળ્યા શ્રી માધવાનંદ ને રે આજ વૃત્તિ પામી છે, આનંદ ને. આનંદ વાજો ને રંગ ઉલટ્યો રે પ્રગટ્યા છે પુરાણ બ્રહ્મ રે સદગુરુને આવતારે અખંડ સ્વરૂપે હરિને ઓળખ્યા રે સરિયા મારા સખળા કાજ રે સદગુરુને આવતારે જે રે માગ્યું તે પ્રભુએ આપ્યું રે પૂરી મારા માન કે રે આશરે સદગુરુને આવતારે. આ સમજી જાવ તો શેની ઈચ્છા રે? એટલે સરિયા મારા સગળા, સગળા કાજમાં બે મુખ્ય કામ હોય, દુઃખ ને દૂર કરવું ને સુખ ને મેળવવું. શું શું કામ હોય? બોલો, દુઃખ ને અને સુખ ને બે કામ મોટા છે. તમે પૈસા લઈને બંગલો લઈને હું કામ કરો? કે ભાઈ દુઃખ આવે ને સુખ રે. છોકરા લઈને હું કામ કરો? દુનિયાની જેટલી વસ્તુ સત્તા મેળવીને, રાજ મેળવીને, સંપત્તિ મેળવીને શું કરવાનું હોય? કે હું આ મેળવો તો દુઃખ ન આવે, સુખ મને. એટલે બે જ મુખ્ય કામ હોય. પણ જ્યાં સુધી પરમાત્માના લાભમાં નહીં પહોંચો ને ત્યાં સુધી સુખ મળશે ને દુઃખ મળશે. અને જો હું સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છું સમજો, એમાં કયું દુઃખ છે? બોલો, અને એમાં કયું સુખ નથી? અખંડ સુખ છે, પૂર્ણ સુખ છે. તો પૂર્ણ મળ્યા પછી અધૂરાની શું જરૂર? લોટો ભરાઈ ગયા પછી બાર ઈચ્છા કરશો તો લોટામાં વધારે આવશે. એટલા માટે પૂર્ણ મદહ પૂર્ણ મિદમ જો સમજી જાવ ગુરુ દ્વારા તો પછી ઈચ્છાઓ બધી મટી
પણ ખલક સબરે ન કા સોપેના સમજ મન કોઈ નહીં અપેના કઠણ હૈ લોભ કી ધારા વહે સબ જાત ઘડા જો નીર કા ફૂટ્યા પતા જો ડાર સો ટૂટ્યા હસી નર જાન જિંદગાની સમજ મન હોય અભિમાની. એક રાજા અભિમાની હતો. એ રાજાને ઘણું સમજાય પણ અભિમાનમાં કઈ માને. શ્રી હરેર ભક્તિ રેકા હરિરપી નિજ લોકે લોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદિ તેષામ ભક્તિ સૂત્રોપનદ્ધ. કે જેના હૃદયની અંદર ભક્તિનો વાસ થાય છે એના હૃદયની અંદર ભગવાન પ્રગટ થઈ જાય છે. કેમ કે જ્યાં ભક્તિ હોય એટલે પ્રેમ હોય ત્યાં ભગવાન પ્રગટ થાય છે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ હોય હમ જાના. मैं जानू हरि दूर है न हरि रहे हृदय की माई टाटी आडी कपट की तासे देखत नाई. જ્યાં સુધી હૃદયમાં ખળ કપટ દગા હોય છે ત્યાં સુધી ભક્તિનો વાસ થતો નથી. તો ભગવાનની ભક્તિ ભાગવત શ્રવણ કરવાથી હૃદયમાં વધે છે. અને આ કથા સાંભળતા સાંભળતા કેટલું લાભ થાય છે કે છે કે બ્રહ્મોદ્યતે કિમધિકં મહિમાનમેવં બ્રહ્માત્મકસ્ય ભુવિ ભાગવતાભિદાસ યસંશ્રયા નિગદિતે લભતે સુવક્તા શ્રોતાપી કૃષ્ણ સમતા મલમન્ય ધર્મઈ. આ ભાગવતની મહિમા વધારે શું સંભળાવું. જે ભાગવતને પ્રેમથી શ્રદ્ધાથી આનંદથી શ્રવણ કરે છે તો એ વક્તા અને શ્રોતા બંને કૃષ્ણ સમાન બની જાય છે, કૃષ્ણ રૂપ બને છે. એટલા માટે કે છે આ જો તમારે ભગવાન બનવું હોય, નરમાંથી નારાયણ થવું હોય તો ભાગવતની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળો અથવા શ્રવણ કરો અથવા કરાવો. તો શ્રોતાપી કૃષ્ણ સમતા મલમન્ય ધર્મઈ. આ રીતે સુખદેવજી અને પરીક્ષિત રાજાને મહિમા મને સનકાદીએ નારદજીને સંભળાવી. સુતજી વૈષ્ણવ બધા સનકાદીને કહે છે અથ વૈષ્ણવ ચિત્તેષુ દૃષ્ટ્વા ભક્તિમલૌકિકમ નિજ લોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલ. તો ભગવાન કહે છે પ્રગટ થયા અને પછી પૂછ્યું કે આ કથા સાંભળવાથી કયા કયા જીવોનો ઉદ્ધાર થાય છે. અલૌકિકોયમ મહિમા મુનીશ્વરા સપ્તાહજન્યોદ્ય વિલૌકિતો મયા મૂઢા સટાઈ પશુ પક્ષિણોત્ર સર્વેપી નિષ્પાપતમા ભવંતી. તે મૂઢ હોય, સઠ હોય, પાપી હોય, પશુ પક્ષી હોય, બધા પણ આ કથા સાંભળવાથી બધા પાપોમાંથી દૂર થઈ જાય છે. અઘોગ વિધ્વંસકરમ તથૈવ કથમાસનમ ભુવિ નાસ્તિ ચાન્યત. તો આ કથા દ્વારા કેટલા કેટલાનો ઉદ્ધાર થયો એમ પૂછ્યું ત્યારે કુમારા પૂછું એ માનવા પાપકૃતમ સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગગા ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાશ્ચ કામિના સપ્તાહ યજ્ઞેન કલો પુનંતી. જે કામી હોય, ક્રોધી હોય, દુરાચારી હોય, અત્યંત કુટિલ હોય, આવા જેવો પણ જો શ્રદ્ધાથી ભાગવતની કથા સાંભળે તો એના હૃદયમાં લગ્ની લાગી જાય તો બધા પાપોથી છૂટી જાય. રંગ લાગત 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 હે ભય ભાંગત 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 હે. કેમ કે સતસંગત નાજ પ્રતાપે વાલ્મીક ઋષિ બની જાવે. વૈશાખે વિચાર આદ્ય અનાદિ રે કઈ પતિત પામ્યા પાર સંત પ્રસાદે રે. અધમ જનને ઓધારવાન પાવન પગલાચાર ભવજળ સિંધુ તાર તારે. તમને ક્ષણો એ ન લાગે વાર વારી જાઓ વારણે. શંકાઓ ન રહે એટલે થોડો સાવધાનીથી સાંભળો. કે શાસ્ત્રોમાં બે વાતો આવે, એક કઠિન છે એમાં આવે ને એક સરળ છે એમાં આવે. એક પાપીઓનો પણ ઉદ્ધાર થાય એમાં આશ્વાસન આવે અને એક સાવધાન થયા વગર ના કલ્યાણ થાય. ગમે એમાં મોટા મોટા પણ જો સમજે નહીં જીવનમાં ઉતારે તો ના થાય. એ સાવધાન થવા માટે કે
જ્ઞાન કઠિન છે એમ કે છે અને જ્ઞાન સરળ છે એમ કે છે. ભક્તિનો માર્ગ સરળ છે એમ કે છે અને ભક્તિનો માણસ માર્ગ અત્યંત કાંઠાથી ભરેલો એમ પણ કે છે. તો બે એટલે કે છે કે જેને સાધન હોય એને માટે સરળ છે અને જે ન કરે એને માટે કઠિન છે. જેમ આંખ હોય તો રૂપ જોવું સરળ છે, આંખ ના હોય તો રૂપ જોવું કઠિન છે. કાન હોય તો કથા સાંભળવી સરળ છે, કાન ના હોય તો બહેરો હોય તો એને કથા સાંભળવી કઠિન છે. એમ આ જે શ્રદ્ધા ભક્તિ જેનામાં હોય, જેને ભાવ હોય તો ગમે એવો પાપી હોય એનો પણ ઉદ્ધાર થઈ જાય છે. પણ નકર જો અહંકારી હોય ને તો ગમે એવું હોય ન અંદર ઉતરવા ના દેવું હોય, ગમે એવું સાંભળે તો કલ્યાણ થતું. એટલે મનુષ્ય સાવધાન રહેવા માટે આ બધી આપણે સમજણ આવે છે, આશ્વાસન માટે દેશે કે તમે ગમે એવા પાપ કર્યા પણ ગભરાવાની જરૂર નહીં. જો છોડવું જ હોય તો તમારું કલ્યાણ પણ થાય. એમાં સારા માણસનું થાય એમાં કહેવાનું હું એટલા માટે ગીતામાં ભગવાન કહ્યું કે સ્ત્રીઓ વૈશા તથા શુદ્રા તેપી આંતિ પરાંગતિમ કિમ પુનર્બ્રાહ્મણા પુણ્ય ભક્તા રાજર્ષયસ્તથા. કે સ્ત્રી હોય, પાપી હોય, શુદ્ર હોય એનું પણ કલ્યાણ થાય તો સારા સંસ્કાર વાળાનું કલ્યાણ થાય. એમાં કહેવાનું શું? જેમ અહીંયા પણ કહેવા માંગે છે કે પાપી દૂર તો ગમે એવા હોય એ લોકોનું પણ કલ્યાણ થાય છે. સત્યેન હીના પિતૃ માતૃદૂચકા કૃષ્ણા કુલા શાશ્રમ ધર્મ વર્જિતા હે દાંભિકા મત્સરિણોપી હિંસકા સપ્તાહ યજ્ઞેન કલોપુનંતિ દેહે. કે જે સત્યહીન હોય, માતા પિતાથી દૂષિત થયેલા હોય, તૃષ્ણાથી આકુલ થયેલા હોય, વર્ણાશ્રમમાં આશ્રમથી વિવર્જિત રહિત થયેલા હોય, દાંભિક હોય, મત્સરી હોય, હિંસક હોય, આ લોકો પણ જો કથા સાંભળે તો એના દુર્ગુણો છૂટવાનો એને ઉપાય જડી જાય છે. તો મનુષ્ય એમાં દુર્ગુણોમાંથી છૂટીને મુક્ત થઈ જાય છે. પંચો ઉગ્ર પાપ છલસદ્મકારીણ, કે મોટા 5 ઉગ્ર પાપ કરવા વાળા હોય, ખાંડણી, પેસણી, ચુલ્લી, ઉત્કુંભી, માર્જની, એવા 5 મહાપાપો કરતા હોય, અને ચોરી, જારી, વ્યસન, વ્યભિચાર, દુરાચારી હોય, અને બ્રહ્મસ્વ દુષ્ટા વ્યભિચારકારીણ સપ્તાહ યજ્ઞેન કલોપુનંતિ. એ મહાન વ્યભિચારી હોય, દુરાચારી હોય, એ પણ જો કથા સાંભળે ને એકવાર લગ્ન લાગે ને ભોગને છોડી દે તો એનું પણ કલ્યાણ થાય છે. કાયેન વાચા મનસાભિપાતકમ નિત્યમ પ્રકુર્વંતિ છતા કઠેન યે પરસ્વ દુષ્ટા મલિના દુરાશયા સપ્તાહ યજ્ઞેન કલોપુનંતિ દેહે. કે શરીરથી, વાણીથી, મનથી જે મહાપાપ અટથી બળાત્કારથી કરતા હોય એવા જીવો પણ જો સત્સંગ બરોબર ભાગવત સાંભળે તો એને ચટકો લાગી જાય, બધા પાપોમાંથી છૂટીને મુક્ત થઈ જાય. અત્ર તે કીર્તિશ્યામ ઇતિહાસમ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેન પાપ હાનિર્પ્રજાયતે. કે હું તને એક કથા સંભળાવું. કુમાર નારદજીને કહે છે કે તું કથા સાંભળે તો પાપી જીવોનો પણ ઉદ્ધાર કેવી રીતે થાય છે, કેવા કેવા પાપો કરેલાનો પણ ઉદ્ધાર થાય છે, એ કથા સાંભળાવું તો ધ્યાનથી સાંભળ્યો. તો કહે છે તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમુત્તમમ યત્ર વર્ણા સ્વવર્ણેન સત્ય સંકલ્પ સત્ય સત્કર્મ તત્પરા આત્મદેવ પુરે અસ્મિન સર્વવેદ વિશારદ શ્રોત સ્માર્તે સુનિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર. તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ નામના બ્રાહ્મણ નિવાસ કરતા હતા, વેદશાસ્ત્ર ભણેલા હતા અને ભિક્ષુ કર્મ કરતા હતા, ધનવાળા હતા. ધુંધુલી એની પત્ની હતી. એ ઘણા દિવસો સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા પણ એને પુત્ર થયો નહીં. એને પુત્ર કામના માટે એક દિવસે જંગલમાં તપ કરવા માટે ગયો. ઘણાએ તપ કરીને ત્યાં પાણી પીવા માટે તળાવ કાંઠે ગયેલો. ત્યાં એક મહાત્માને જોયા અને એને કહ્યું, હે ભગવાન, મને કૃપા કરીને મારા સંતાન થાય એવું કઈ મને બતાવો. તો મહાત્મા કે કેમ દુઃખી થશો ભાઈ? કે છે મારે તો પુત્રની ઈચ્છા છે. તો બ્રાહ્મણ કહેવાલા કિમ બ્રવીમિ ઋષિ દુઃખમ પૂર્વ પાપેન સંશ્રિતમ. એ આત્મદેવ બ્રાહ્મણ સંન્યાસી મહાત્માને કહે છે, મહારાજ હું બહુ દુઃખી છું, કેમ કે મારે પુત્ર નથી અને મારે ઘરે ઝાડ છે અને ફળ આવતું નથી, ગાય છે અને બછડું થતું નથી. હું તો બહુ દુઃખી થઈ ગયેલો છે, એટલે કૃપા કરી તલ્લાભાક્ષરમાલાંચ વાંચયામાચ યોગવાન સર્વ જ્ઞાત્વા યતિશ્ચાવત વિપ્રમુચે સવિસ્તરમ. એ સંન્યાસી મહાત્મા એને જોઈને કહ્યું કે એ ભાઈ તને આ પુત્ર જે છે એમાં દુઃખ થશે. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકંતુ સમાસાદ્ય
તદ સંસાર વાસના. યતિ સંન્યાસી બ્રાહ્મણને આત્મદેવને કહે છે કે આ પ્રજા પ્રાપ્તિ રૂપી જે છે અજ્ઞાન તું છોડી દે. એ કર્મની ગતિ બહુ ગહન છે, એમાં તને સુખ ઓછું થશે, દુઃખ જાજુ. એટલા માટે વિવેકંતુ સમાસાધ્ય તદ સંસાર વાસના. વિવેક પ્રાપ્ત કર કે ભગવાન હાચા છે ને બીજું બધું ખોટું છે. ભગવાન હાચા હાગા છે ને જગત તો ખેલ છે. પાણી હાચું છે ને પરપોટો ખોટો છે, એમ ભગવાન પાણી જેવા છે ને જગત પરપોટા જેવું છે. ગગને જામ્યા વાદળ ગોટા, પાણીમાં પ્રગટ્યા પરપોટા. ખેલ બધા એમ ખોટા મમતા, આણ મારે જૂઠે જૂઠું જીવન ખરું જાણ મારે. તો ઋષિએ સંન્યાસી બ્રાહ્મણને કહ્યું કે સંતતે સગરો દુઃખમ અવાપ્તાંગ પુરા તથા. સગર રાજાને 60,000 પુત્રો હતા તો પાછળ દુઃખ થયું, અને કુટુંબની આશા તો છોડીને હવે તો સુખી થવા માટે મહેનત કરે. તો બ્રાહ્મણ કહેવા લાગ્યું વિવેકેન ભવેત કિમ મે પુત્રમ દેહી બલાદપી નો ચેત ત્યજામ્ય હમ પ્રાણાન ત્વદગ્રે શોકમૂર્છિત. બ્રાહ્મણ આત્મદેવ સંત મહાત્માને કહે છે કે મારે વિવેક નહીં પણ મારે તો પુત્રની જરૂર છે. નહીં આપો તો હું તમારે સામે મરી જઈશ, પ્રાણ છોડી દઈશ, પણ મારે તો પુત્ર જ જોઈએ છે. આ રીતે એને કહ્યું તારે કે ભાઈ આ પુત્ર દ્વારા તો ચિત્રકેતુ ગત કષ્ટમ. પુત્ર દ્વારા તો કે છે ચિત્રકેતુને પણ દુઃખ થયું. એટલા માટે વિધિ અનુસાર મળે તો ભલે, પણ પરાણી લેવામાં ચિત્રકેતુ જેમ દુઃખી થયો એમ કે તને પણ દુઃખ થશે. પણ છતાં એ માન્યો નહીં. તો કહેવા લાગે સારું હું તને એક ફળ આપું છું, તો તારી પત્નીને દેજે તો એનાથી પુત્ર થશે. તસ્ય આગ્રહમ સમાલોક્ય ફલમ એકાંશ દત્તવાન ઇદમ ભક્ષે પત્ન્યાતમ તત પુત્રો ભવિષ્યતિ. એ બ્રાહ્મણનો બહુ આગ્રહ જોઈ અને મહાત્મા એક ફળ એને આપ્યું અને કહ્યું કે તારી પત્નીને ખવડાવજે તો આનાથી એને પુત્ર પ્રાપ્ત થશે. અને એવા નિયમ કયા પાળવા તો કે છે સત્યમ શોચમ દયાદાનમ એક ભક્તં ચ ભોજનમ વર્ષાવધિ સ્ત્રિયા કાર્યમ તેન પુત્રોતિ નિર્મળ. કે તારી પત્નીને કહે છે કે સત્યનું પાલન કરે, પવિત્રતાનું પાલન કરે, દયા ભાવ રાખે, દાન ભાવ રાખે, અને એકવાર ભોજન કરે, 1 વર્ષ સુધી આવા નિયમો પાળશે તો અત્યંત નિર્મળ પુત્ર થશે. એવ મુક્ત્વા અયો યોગી વિપ્રસ્તુ ગૃહમાગત. એવું કહીને મહાત્મા એના રસ્તે ગયા. બ્રાહ્મણ પોતાને ઘરે આવ્યો, આવીને પોતાની પત્નીને ફળ આપ્યું. એ પત્ન્યા પાણો ફલમ દત્વા સ્વયં યાતસ્તુ કુત્રચિત. કે પોતાની પત્નીને ફળ આપીને બ્રાહ્મણ જ્યાં બીજે તે ફરવા વહી ગયો. તો તરુણી કુટિલા તસ્ય સસગ્રે સખ્યગ્રે છે રૂડોદ. કે બ્રાહ્મણ બહાર વહી ગયા પછી એની પત્ની હતી, એની જે સખી હતી, એની પાસે રોવા લાગી કે ભાઈ બેન રોવે છો કેમ? કે આ તમારા ભાઈ જે પતિ ફળ લાવ્યા છે, હવે એનાથી અમારે પુત્ર રહેશે અને ગર્ભ રહેશે ને પેટ ભારે થશે, મારા તે કામ થશે નહીં. પછી કહે છે એની બેન આવશે ને એ મારા ઘરમાંથી બધું લઈ જશે, અને બાળક જો હાડોવળો આવે તો મારે મરવું પડે, બહુ ઉપાધિ ઊભી, તો મને આ ફળ ખાવાની ઈચ્છા નથી, હું કરું? તો એની બેન પણ કે આ ગાયને ખવડાવી દે અને મને જે બાળક થશે હું તને આપી દઈશ. તારે ખોટો ખોટો ખેલ કરવાનો કે આ બાળક મારું હોવું છે. પછી એને ઉછેરવા માટે દૂધ નહીં તો હું દૂધ પાવા આવીશ, તું એમ કરે છે ને મારા પતિને પૈસા અપાવજે તો હું તને દૂધ પાવા. એમ બધો ખેલ ઉભો કરી અને જે ફળ હતું એ ગાયને ખવડાવી દીધું. થોડા દિવસમાં જે એની બહેનપણીને પુત્ર થયો તેને તે આપી ગઈ. પછી દૂધ નહોતું એટલે દૂધ પાવા માટે રહેવા લાગી. પુત્રસ્ય ધુંધુકારી નામ માત્રા પ્રતિષ્ઠિતમ. અને એ પુત્ર નામ ધુંધુકારી નામ રાખ્યું. ધુંધુકારી થોડા વર્ષ સુધી મોટો થવા લાગ્યો તો ત્રિમાસે નિર્ગતે સાત ધેનુ શુશ્રુવે અર્ભકમ. બીજા 3 મહિના પછી જે ગાય હતી એને પણ બાળક થયો. એનું નામ ગોકર્ણ નામ રાખવામાં. ગોકર્ણમ તુ સુતમ દૃષ્ટવા ગોકર્ણમ નામ ચા કરો. ગાય જેવા કાન જોઈ અને એનું નામ ગોકર્ણ નામ પાડવામાં આવ્યું. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ પંડિત થયો, જ્ઞાની થયો, અને ધુંધુકારી મહાન ખળ એટલે પાપી થયો. તો ગોકર્ણ સદાચારી થયો જ્યારે ધુંધુકારી અત્યંત દુરાચારી થયો. વંદ્યત્વમ તો સમીચીનમ કુપુત્રો દુઃખદાયક.
કે જે ધંધોકારી બહુ હિંસા કરવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો, બધાને દીપ દેવા લાગ્યો, માતા પિતાને પણ મારવા લાગ્યો. એટલે એના પિતાને એક દી મારી એકદા પિતરોતાડ્ય પાત્રાણી સુમહારત, કે માતા પિતાને મારી જે કઈ વાસણ ફાસણ હતા બધા લઈને વેચી દીધા. ઘરમાં ખાવા પીવાનું કઈ રહેવા દે ને જે હોય ઉપાડીને વેચી દે, વેશ્યાગમન કરે, જુગાર રમે, ખોટું કરે. એટલે પિતાએ એક દી રોઈને કહ્યું કે આના કરતા તો વાંજો રહેવું સારું છે, આવા કુપુત્ર થી તો નુકસાન. સારા પુત્રો હોય તો લાભ થાય અને ખરાબ પુત્રો હોય તો નુકસાન થાય. એટલા માટે ગ્રસ્તા સાંભળે સારા પુત્રો હોવા જોઈએ. સાનંદમ સદનમ સુતાસ સુજય કાંતા પ્રિયાલાપિની, જેને સારા પુત્રો હોય એને હિત થાય છે, ખરાબ પુત્રો હોય દુઃખી થાય છે. એટલા માટે કહે છે કુપુત્ર થવું એ તો બહુ દુઃખ દેવા વાળું છે. તો બ્રાહ્મણ એટલે આત્મદેવ કહેવા લાગે કો તિષ્ઠામી કો ગચ્છામી કો મે દુઃખમ વ્યપોયત પ્રાણાન ત્યજામિ દુઃખેન હા કષ્ટમ મમ સંસ્થિતમ. આત્મદેવ બ્રાહ્મણ ધંધોકારીથી મહાન દુઃખી થયો અને કહેવા લાગ્યો હવે મારે શું કરવું, ક્યાં જવું, કેવી સ્થિતિ કરવી. પછી પોતાના હૃદયને વૈરાગ્ય જગાડવા લાગ્યો કે અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક, મોહ કરવા વાળો સંસાર અસાર છે, દુઃખરૂપી છે. શુદ્ધ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. આ કથામાં સાર રૂપમાં વાતો બતાવે કે કોઈ પણ હોય એમાં સ્નેહ કરે ને તો જે આસક્તિ વાળા દુઃખી થાય છે. પુત્ર કે પત્ની કે ધન કોઈને દુઃખ નથી દેતા પણ આસક્તિ દુઃખ દે છે. એટલે હંમેશા મનુષ્ય ધ્યાન રાખવું, પુત્ર હોય તો ભલે, ધન હોય તો બંગલા હોય તો ભલે, પણ આસક્તિ થવા દેશો નહીં. જો આસક્તિ થશે તો એક દી દુઃખી થવું, કેમ કે એ કોઈનું હરખું રહ્યું નથી ને રહેશે નહીં. એટલા માટે આસક્તિ ન હોય તો કઈ નહીં, હોય તો ભલે, ના હોય તો ભલે, સારું થાય તો ભલે, મોડું થાય તો એટલે મનુષ્ય આસક્તિ રહિત રહેવાનો અભ્યાસ કરવો. ન ચૈન્દ્રસ્ય સુખમ કિંચિત ન સુખમ ચક્રવર્તીના સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનિર એકાંત જીવિના. આત્મદેવ કહે છે કે ઇન્દ્રને પણ સુખ નથી, જે ચક્રવર્તી રાજા છે પણ એને પણ સુખ નથી, પણ એકાંતમાં રહેવાળા વિરક્ત જે છે એને મોહ નથી, આસક્તિ નથી, એને સુખ છે. મુંસા જ્ઞાનમ પ્રજારૂપમ મોહતો નરકે ગતિ નિપતિષ્યતિ દેહોયમ સર્વમ ત્યક્ત્વા વનમ વ્રજ. પછી એના પુત્રે કહ્યું હે પિતાજી તમે આજ્ઞા પુત્રનો મોહ છોડો અને જંગલમાં જઈને આત્મકલ્યાણ કરીને પોતાનું હિત કરો. તો અંધકૂપે સ્નેહ પાસે બદ્ધ પંગુરહમ સત કર્મણા પ્રતિતો ન્યૂનમ મામુદ્ધર દયા નિધેહે. ત્યારે એને કહ્યું કે હે પુત્ર, ગોકર્ણને કહ્યું કે તું મારો ઉદ્ધાર થાય એવું મને સમજણ આપ્યો. તારે ગોકર્ણ હોવા છે. ગોકર્ણ એને પિતાને સમજણ આપતા કહે છે કે દેહે સ્થિમાન સરુધિરે ભીમતિન્ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતામ વિમુંસ પશ્યાનિ સંજગદિદં ક્ષણભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠા. આ બે શ્લોકો બધાએ વાંચવા, શીખવા, જીવનમાં ઉતારવા. કેમ કે કથામાં વસમાં સાર વસ્તુ મૂકતા જાય. વાતોમાં તાત્પર્ય ન હોય પણ જે બોધ આપે ને એને ખાસ ગ્રહણ કરતો જવો જોઈએ. છોકરાઓ અવાજ ના કરો દરવાજે, બોલે અવાજ કરે ને બોલે એને બે પાપ લાગે. તો ધ્યાનથી બરોબર શ્રદ્ધાથી સાંભળો કે આ શરીર જે છે એ શેનું બન્યું છે કે છે દેહે સ્થિમાન સરુધિરે ભીમતિન્ત્યજત્વમ. કે શરીરમાં હાડક્યા, ચામડા, મળમૂત્ર, રુધિર ભર્યા છે. લોકો શરીર માટે પત્નીની, પુત્રની, બંગલાની, મોટરની બધી ઈચ્છાઓ કરે છે અને ભગવાનને છોડે છે. આ શરીર જ હાડક્યા, ચામડા, મળમૂત્ર છે, માટી ભેગું ભળી જશે. ખાક મેં ખાપી જાના બંદા માટી છે મિલ જાના મત કરો અભિમાન એક દિન પવન સે ઉડી જાના. એટલા માટે કૃમિ વીડ ભસ્મ નિષ્ઠાંતમ તનુરિત્થમ વરાનને, કે હે વરાનને, હે પાર્વતી, ગુરુ ગીતામાં કહ્યું કે આ શરીર તો કૃમિ વીડ ભસ્મ નિષ્ઠાંતમ. આ શરીરને કીડાઓ ખાઈ જશે, યા તો ભસ્મ થઈ જશે, યા તો કોક ખાશે તો એની વિષ્ઠા બની જશે. તો શરીરમાં હું ભર્યું છે કે છે ચેતન દેખી સાચો ડોલે તે તો દેખ વિચારી નખ શિખ સુધી નિંદ્યા જેવું
સીમાઈ વસ્તુ સારીજી. ઉદરમાં આતરડા ભર્યા આવે ગંધન ઠારીજી. રગ રગ મેરો ગે વીટાણો મળમૂતરની ક્યારીજી. આડતણા પગ હાથ બનાવ્યા કટકા કટકા સાંધીજી. તેમાં હે દઢ મમતા તુજને એસી આવી આંધીજી. ઉદરમાં આતરડા ભર્યા આવે ગંધન ઠારીજી. કે આદિ અંતનું ખોટુંજી બ્રહ્માનંદ કહે એ સારું તે કામ વગાડ્યું. મોટું કામ જે જન્મ મરણના દુઃખો મટાડીને બ્રહ્મ સુખ બ્રહ્માનંદ લેવાનો હતો એ શરીર માટે પોતાનું જિંદગી ગુમારી નાખી. તો આ જીવને પાપ માર્ગે અન્યાયમાં લઈ જવાનો મુખ્ય શરીર છે. જેમ કે શરીરને હાચવવા છોકરા જોઈએ, શરીર માટે બંગલા જોઈએ, શરીર માટે ગાડી જોઈએ, શરીર માટે લાડી જોઈએ, શરીર માટે આ જોઈએ કરીને શરીરની આસક્તિથી પછી પુત્રની ધનની મોહની બધી આસક્તિમાં પડે છે. એટલા માટે કે હે પિતાજી પહેલા શરીરનો જ મોહ છોડો. શરીર કોઈની હારે આવ્યું નથી ને આવશે નહીં. એટલા માટે દેહે સ્થિમાન સરુધિરે વિમતિન્દ્યજત્વમ. પછી શું કરો કે જાયા સુતાદિષુ સદા મમતામ વિમુંસ. જેને સુખી થવું એને પુત્ર પત્ની ધન મકાન દુકાનની મમતા છોડવી. કેમ કે મમેતિ બદ્ધતે જંતુ નિર્મમેતિ વિમુચ્યતે. કે મમતા દ્વારા જીવો બંધાય છે, મમતા છોડવાવાળા મુક્ત થાય છે. પાશો હિ કોયો મમતા વિધાનમ કિમ દુઃખ મૂલમ મમતા વિધાનમ. મણિરત્ન માળામાં કહ્યું છે કે પાશ કયું, બંધન કયું છે કે છે મમતા, અને દુઃખનું મૂળ કયું છે કે મમતા. જેને જેને મમતા છે ને દુઃખ છે. ગૃહસ્ય સુગમે દુઃખમ ન દુઃખમ ગૃહ મૂષિકે. કે ઘરનું પોપટ મરે તારે દુઃખ થાય છે ને ઉંદર મરે તારે દુઃખ થતું. કેમ કે ઉંદરે જીવ છે ને પોપટે જીવ છે, પણ એકમાં મમતા છે ને એકમાં મમતા. ઉંદર કોઈ પાળતું નથી, ઉંદર પાળે ને મરે તો એમાંય દુઃખ થાય. એટલે પાળો ને મારો કરો તો પછી દુઃખ ઊભું થાય. તો પરમાત્મા સિવાય કોઈ પોતાના થયા નથી, કોઈ થશે નહીં, કોઈ હારે આવ્યા નથી ને કોઈ હારે આવશે ને. એકલા આવ્યા ને એકલા જીવને જવાનું છે. એટલે કે છે પુત્ર પત્ની ધન મકાનની મમતા છોડો. અને પશ્યા નિશન જગદિદં ક્ષણભંગ નિષ્ઠમ. કે મનુષ્ય ક્ષણભંગુર જોતાનો અભ્યાસ કરવો. કેમ કે એક દિવસ એવો આવશે કે બધા નષ્ટ થઈ જશે, બધાનો વિનાશ થઈ જશે. અત્યારે ગમે એવું સારું દેખાય, પણ એક દિવસ એક કણ એવો આવે છે જ્યાં જીવને કાંઈ રહેતું. એટલા માટે ભૂકંપ થઈ જાય, હાર્ટ એટેક આવી જાય, ગમે તે થઈ જાય, પણ માણસને પછી કંઈ પણ રહેતું નથી. પણ છતાં જીવનો મોહ છૂટતો નથી. કેમ કે ખલક સબરે ન કા સુપના સમજ મન કોઈ નહીં અપના. કઠણ હૈ લોભ કી ધારા વહે સબ જાત સંસારા. ઘડા જો નીર કા ફૂટ્યા પતા જો ડાર સો ટૂટ્યા. ऐसी नर जान जिंदगानी समझ मन होय अभिमानी. खलक सब रैन का स्वप्ना समझ मन કોઈ નહીં અપના. એટલા માટે ક્ષણભંગુર વારવાર જોઈ અને વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠા. કે વૈરાગ્યમાં પ્રેમ કરો, ભક્તિમાં નિષ્ઠા કરો. ભજનથી જ કલ્યાણ થવાનું છે. હરિભજન વિના, હરિભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. બોલો હરિભજન વિના, હરિભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. હરિભજન વિના, હરિભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. હરિભજન વિના, હરિભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. જડ બુદ્ધિ જીવ, જડ બુદ્ધિ જીવ સંત વિના શુદ્ધ માર્ગ કોણ બતાવે. જડ બુદ્ધિ જીવ, જડ બુદ્ધિ જીવ
સંત વિના સુદ માર્ગ કોણ બતાવે? તું અનેક વાર અવતાર ધર્યા તે અનેક વાર અવતાર ધર્યા તે અનેક વાર અવતાર ધર્યા તે અનેક વાર અવતાર ધર્યા. બહુ કર્મ તણા કોઠાર ભર્યા બહુ કર્મ તણા કોઠાર ભર્યા બહુ કર્મ તણા કોઠાર ભર્યા બહુ કર્મ તણા કોઠાર ભર્યા. અગવો ઘતણા અંબાર કર્યા અગવો ગતણા અંબાર કર્યા અગવો ઘતણા અંબાર કર્યા અગવો ગતણા અંબાર કર્યા. હરિ ભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. હરિ ભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ જીવ સંત વિના સુદ માર્ગ કોણ બતાવે. જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ જીવ સંત વિના સુદ માર્ગ કોણ બતાવે. અનેક વાર અવતાર ધર્યા અનેક વાર અવતાર ધર્યા. કર્યો ચાર કોણ લખ ચોરાશી ભયો ચાર કણ લખ ચોરાશી ભર્યો ચાર કોણ લખ ચોરાશી ભયો ચાર કણ લખ ચોરાશી થયો જળચર થળચર નભવાસી થયો જળચર સ્થળ નવવાસી થયો જળચર થળચર નભવાસી થયો જળચર સ્થળ નવવાસી. માયા બંધન થકી ન શક્યો નાશે માયા બંધન થકી ન શક્યો નાશે. હરિ ભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. હે હરિ ભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ જીવ સંત વિના સુધ માર્ગ કોણ બતાવે. જળ બુદ્ધિ જીવ જળ બુદ્ધિ જીવ સંત વિના સુધ માર્ગ કોણ બતાવે. જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ જીવ સંત વિના સુધ માર્ગ કોણ બતાવે. જળ બુદ્ધિ જીવ જળ બુદ્ધિ જીવ સંત વિના સુધ માર્ગ કોણ બતાવે. તું જાડ પાડ જડ રૂપ રહ્યો તું જાડ પડ જળ રૂપ રહ્યો. તું જાડ પાડ જડ રૂપ રહ્યો તું જાડ પડ જળ રૂપ રહ્યો. તે શીત વર્ષા બહુ તાપસયો તે શીત વર્ષા બહુ તાપસયો. તે શીત વર્ષા બહુ તાપસયો તે શીત વર્ષા બહુ તાપસયો. તારો ક્લેશ કોણે નવ જાય કયો તારો ક્લેશ કોણે નવ જાય કયો. તારો ક્લેશ કોણે નવ જાય કયો તારો ક્લેશ કોણે નવ જાય કયો. હરિ ભજન વિના દુઃખ દરિયા સંસાર નો પાર ન આવે. હરિ ભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. ભાઈનો મનો સદેહ તે માન મણા પામ્યો મનો સદેહ તે માન મણા. પામ્યો મનો સદેહ તે માન મણા પામ્યો મનો સદેહ તે માન મણા. ધન ધામ પુત્ર પરિવાર ગણા ધન ધામ પુત્ર પરિવાર ગણા. ધન ધામ પુત્ર પરિવાર ગણા ધન
તણા હવે ગુણ ગાઈ લે પરિબ્રહ્મ તણના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. હરિ ભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. કહે પ્રીતમ તે દિલે પ્રાણી કહે પ્રીતમ તે તિલે પ્રાણી કહે પ્રીતમ તે દિલે પ્રાણી કહે પ્રીતમ તે દુઃખ જાણે એવું જન્મમાં છે આળસ જાણે સુદો છે આળસ જાણે સુદો છે આળસ જાણે સુદો છે આળસ જાણે. હરિભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. હરિ ભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. જડ જળ બુદ્ધિ જીવ જળ બુદ્ધિ જીવ અંત વિના સુધ માર્ગ કોણ બતાવે. શ્રવણ કરશું. અત્યારે સમય થયો એટલે ભગવાનના શરણોમાં સમર્પિત કરી અને પ્રભુને નમસ્કાર કરીને પૂર્ણ કરીએ કે સર્વત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા. આનંદકરં પ્રસન્नं જ્ઞાનસ્વરૂપં નિજબોધયુક્तं સદગુરુદેવ કી જય. સ્વામીજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી. હેલો